ગાઈસ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? હું છું તમારી સોના સોલંકી અને આજે હું લઈને આવી છું તમારી માટે નવું વ્લોગ, જેની અંદર આજે હું તમને નવા વ્લોગ્સમાં હું જવાની છું આજે મારા સાસરી એટલે સાસરીવાળા ઘરે. તો ત્યાં તમને હોમ ટૂર કરાવીશ, ત્યાંનું ક્યાં છે મારું ઘર, સાસરી ક્યાં છે બતાવીશ, ઇનલોઝથી મળાવીશ, મમ્મી પપ્પાને મળાવીશ, ભાઈ છે એટલે મારા જેઠ છે હર્ષના મોટા ભાઈ, એમની સાથે મળાવીશ. ત્યાં મારો એક બાબો છે, મારો છોકરો શૌર્ય, એને મળાવીશ તમને. તો વ્લોગમાં બન્યા રહેજો, આગળ હું તમને અહીંયા હું થઈ રહી છું રેડી. હર્ષ ગયા છે નાહવા માટે, હર્ષ આવે નાહીને એટલે પછી અમે જઈશું ઘરે. એકચ્યુઅલી આજે મમ્મી પપ્પાને મળ્યા નહોતા, નવું વર્ષ સ્ટાર્ટ થયું તો એમને મળવાનું થયું જ નહીં. આજે 6-7 તારીખ થઈ ગઈ તો મળવા બી જઈ રહ્યા છે. અને બીજું એક કામ છે હર્ષને ઘરે, તો કંઈ પપ્પાના હોસ્પિટલની બી અપોઇન્ટમેન્ટ છે તો હર્ષ પપ્પાને લઈને હોસ્પિટલ જવાના છે. તો ઘરે જઈએ, બધાને મળીએ, ટુ બી કન્ટિન્યુ મળીએ. અને હા, કમેન્ટ્સ કરજો કે હું સ્પેક્સ વગર સારી લાગુ છું કે સ્પેક્સ સાથે સારી લાગુ છું. ઓકે, શું છે આજે લંચમાં? સેવ ટામેટા. શું કહો છો? સાચે ઓસમ ટેસ્ટ. શું મળશે એના બદલામાં? જોઈ શકો છો હર્ષ આવી ગયા છે. હર્ષ રેડી? રેડી. હું બી રેડી થઈ ગઈ છું, હર્ષ બી રેડી થઈ ગયા છે. હવે અમે જઈએ છીએ આજે સાસુના ચાલો ઉપર દુપટ્ટો એટલે અહીંયાથી જ કમ્પલસરી છે, ત્યાં આગળ તો લેવો જ પડે, માથા ઉપર દુપટ્ટો રાખવો જ પડે. એટલા માટે મળીએ, સ્ટે ટ્યુન, બાય, મળીએ. તમારી ડ્રીમ કાર કઈ છે? મર્સિડીઝ. હર્ષની ડ્રીમ કાર છે. આવશે મર્સિડીઝ આવશે. ને મારી ડ્રીમ કાર કઈ છે? શું? મારી ડ્રીમ કાર મર્સિડીઝ છે. કયો કલર? મર્સિડીઝ બ્લેક. યસ, બ્લેક મર્સિડીઝ. बेताब सा मोहब्बत का तू इंकराब है मेरा जहां तेरी बाहों में ख्वाब ख्वाब है तेरा हुआ गहरा हुआ रंग आशिकी गहरा
ગાઈસ અમે જઈ રહ્યા હતા ઘર. આજે ફર્સ્ટ ટાઈમ અમે રસ્તો હાઈવે થી લીધો કે ત્યાં બ્રિજનું કામ ચાલે છે તો આ બાજુથી આવીએ. અહીંયા ટ્રાફિક મળી ગયો. ક્યારના ટ્રાફિકમાં ફસાયા છે અમે. श्रीहरी कहाँ गए? हैं? श्रीहरी गायब? तो गाइस અમે પહોંચી ગયા છે ઘરે. ઘરે જઈએ તમને ફેમિલી સાથે મળાવીશ હું. બતાવું હું તમને બહારથી કયું ઘર છે મારું. જોઈ શકો છો જ્યાં આર્ટિકા પડી છે. આ વાળું ઘર છે અમારું. અમારી સાસરી છે. તો મળીએ અંદર જઈને ફેમિલી સાથે. ચલો. શુગર ના હોય તો વાંધો નથી. હા બસ તો પછી વાંધો નહીં. હા કોણ છે? શૌર્ય, મમ્મી, પપ્પા અને હવે આવ્યા છે કઈ હોસ્પિટલ? આંખની હોસ્પિટલ. જો આ છોકરાને આંખની પ્રોબ્લેમ થઈ છે. એને કોઈએ માર્યું છે, એને કોઈએ આલી છે. ગાઈસ જો આ મારા ફાધર છે, મારા મધર, અને આ છે મારો ભાઈનો છોકરો શૌર્ય નામ છે એનું. બીજું શૌર્ય એનું નામ છે અને બીજું એનું નામ શૌર્ય. એની આઈડી ઇન્સ્ટા પર છે. એ પણ સારા સારા વિડીયો બનાવે છે. હું મેન્શન કરી દઈશ, કિંગ શોરૂ. એને ફોલો કરજો. સારા વિડીયો બનાવે છે. દેખાય છે પણ બહુ જ સારો એવું બધા કહે છે. ડાન્સ સારો કરે છે. યસ, ડ્રોઈંગ પણ બહુ સારું કરે છે. અત્યારે ફાધરને આંખમાં પ્રોબ્લેમ છે એટલા માટે અમે લોકો હોસ્પિટલ આવ્યા હતા. હવે દવા નાખી છે એમના આંખમાં. અત્યારે જોઈએ હવે કેવું થાય છે. ડૉક્ટર જોશે પછી ઘરે જઈશું. છે ને ગુજ્જુભાઈનો ડાયલોગ બોલે. ओके गाइस बाय. हम कहाँ जा रहे हैं? हॉरर हाउस. શોરૂ અહીંયા રોયલ મેલામાં હોરર હાઉસ છે, ત્યાં અમે જઈને આવ્યા. જો હોરર હાઉસમાં થોડી લાઇટ આવી, ત્યાં તમારું મુખડું બતાવી દો. ગાઈસ તમે આજુબાજુ જોઈ શકો છો. એકદમ સન્નાટો. અહીંયા કોઈ જ નહીં. અહીંયા કોઈ આવી જાય તો મેન શોરૂમ ભાગીશ. છોડીને ભાગી જાય. મને બી ખેંચીને ભાગજે. જો અમારા બંનેની હાઈટ કમ્પેર કરો. જો ગાઈસ અમારી હાઈટ કમ્પેર કરી હાઈટ જ લાગે. સોરું બટકો છે ને લાંબી એ ખાઈ જે આમ કરીશું તો કમ્પ્લીટ. આમ જો કોણ નાનું છે. અચ્છા બોડીમાં કમ્પેર કરતો. આવા સીન ના બતાય તું. સિરિયસલી એમાં જ્યાં અમે કાર પાર્ક કરી છે ને તો હોરર હાઉસ જ લાગે છે. જો ત્યાં કંઈ દેખાતું બી નહીં. આજે ગાડી અને અહીંયા જોઈ શકો છો. અહીંયા તો કંઈ દેખાતું જ નહીં. હોરર સ્કૂલ. હેલો ગાઈસ, આ છે શૌર્ય અને એ બહુ ફાઇન ડ્રોઈંગ કરે છે તો એનું ડ્રોઈંગ અમે બતાવીશું. બતાવશો?
કમેન્ટ કરજો કેવું ડ્રોઈંગ છે અને એને ફોલો બી કરજો અને આઈડિયા મેન્શન કરજો નંબર વચ્ચે એક ડ્રોઈંગ કરે કર્યો તું આજનું બાકી આવે જો इंस्टा पर फॉलो कर लेજો કિંગ સોનુ નામની આઈડી છે બીજું યુટ્યુબ પર હા મારી બી એક આગળ જઈને યુટ્યુબ ચેનલ આવવાની છે હા સ્પેશિયલ ડ્રોઈંગ માટે જ્યાં રોજ જે સોરો એક ડ્રોઈંગ કરીને તમને બતાવશે બરાબર ને બાકી અહીંયા બેઠા છે મમ્મી પપ્પા દાદી હાથ બતાવો પપ્પા છે મમ્મી છે ભાઈ અમે બેઠા છે નવરા હવે જઈએ છે પનીર લેવા પનીર લેવા પછી ને ખાવું છે બહાર એટલે મને માથા પર બેહીને કહે છે પનીર લેવા લઈ જાઓ દોરો લઈ આલો દોરો શું દોરો સુતાના એને કોઈ સુથી કાઢી એને કોઈ હવે એને દોરો જોઈએ છે ગાઈ હવે દોરો સૂતાવો છે પાછો હવે એને જ કોઈ સૂતી નાખ્યો જો બતાવી જાય અરે તો પતંગ જગા તો વાગી જાય જે સ્પેશિયલ પતંગ જગા ને તેને ખબર હશે પતંગ ચગાવતા વાગ્યો છે એવું એનું કહેવું છે પણ મારું એવું લાગે છે કે એને કોઈ સૂતી નાખ્યો છે એ દોરી સૂતા દોરો લેવા કાલે જઈશું આપણે કાલે એ દોરો સૂતાવાની વાત કરે છે રીલ આપી દઈશું પણ કોઈ એને સૂતી નાખ્યો જરૂર છે પણ કાલે જો અત્યારે તો આપણે દોરો તો નહીં સૂતાવાય હમણાં કાતો પનીર કાતો દોરો બેમાંથી દોરો તો જમવું નહીં ખાવું નહીં ઘરનું જમ ચાલશે જો કેટલો હોશિયાર છે મમ્મી તમે જોયું? જોઈ શકો છો કે આ છોકરો દોરા માટે ખાવાનું પણ છોડી શકે છે ચાલો પેલી રીલ લઈએ અત્યારે બહારથી પેલી સસ્તી મળે ને direct. કયો દોરો લેવાનો છે પેલું લેશે. 156 નહીં તો કલર કયો કલર બ્લેક નહીં તો 2500 2,500 વારમાં જ ખુશ છે મેં તો 1000 જ કહેવાનો હતો એ તો 2,500 કહે છે તો વાંધો નહીં આપણે 2,500 કરાવી દઈશું આગળ બતાવીશું આગળ પછી નહીં તો કાલે આગળ આપણે 12-13 તારીખે અમે જઈશું રાત્રે હળદીમાં બીજું લેવા ત્યારનો બી બ્લોગ આવશે ડેલીનો હવે Okay. ચલો ભૂખ લાગી અત્યારે અમે જઈએ છીએ જમવાનું લેવા ભૂખ લાગી છે તો જમવાનું લઈને આવીએ પછી દોરો લેવા અમે આવતા વર્ષે જઈશું સપનામાં હમણાં તો હકીકતમાં આવતા વર્ષે જઈશું ને ના હમણાં તો હકીકતમાં જઈશું આવતા વર્ષ સપનામાં તો હવે આવતા વર્ષે અમે દોરો લેવા જઈશું એ આ વર્ષે નહીં ચગાવી શકે એટલે અહીં એક્ઝામ છે 16 તારીખ તો ઓકે બાય એને એ તો guys, અમે જઈ ગયા છીએ સોરેનું ફેવરેટ સબ્જી પનીર પનીર સબ્જી અને ઠંડી એટલી જબરદસ્ત લાગી રહી છે હમણાં હર્ષને મળી રહી ભાઈ સુધી નહીં લાગે બરાબર ને લાગશે એક તો એક बिना कभी तो लगे फिर बोलो हम कपड़ा बताओ जैकेट दो हम और આગળની ગાડીમાં જો ગયા છે આઈ થિંક સો સ્ટ્રીટના બોક્સ છે ખાલી છે જમવા નાના કપડાં છે સારું કિડ્સ ના હોય તો ઉઠાય મારે મને બી કિડ્સમાં 14-15 વર્ષના તો આવી જ જશે હાઈટ ઓછી છે એટલે તારા જેટલી જ હાઈટ છે મારી કુલ્ફી લેવા પડે અમારે આ છે અમારા અહીંયાનું આજવા રોડનું ફેમસ કમલાનગર સોનું બલૂન લઈ આવો ને તો અમે ત્યાં પહોંચી અને પછી તમને બતાવે છે કે અમે ક્યાંથી લઈએ છીએ ઓકે સ્વરૂપભાઈ ઠંડી કેવી લાગે છે આવી ઠંડીમાં ગરમ ગરમ શું ખાવાની મજા આવે સારી ભજીયા ચા પીવાની આવી ગયા છે અમે અહીંયાનું
ગરમ ગરમ સૂપ. ગરમ ગરમ સૂપ. સાચી વાત છે. આવી ગયા છે, અહીંયાથી થઈ રહ્યું છે ઓર્ડર. સરુભાઈ થઈ ગયો ઓર્ડર. ગરમ ગરમ. પેમેન્ટ વાળા ભાઈ કોણ છે? અને ખાવા વાળા? ઓકે. વડોદરામાં બજાર ખુલ્યું છે નવું. હા. ત્યાં આવો. ક્યાં આગળ? હાઈવે સાઈડ કમલાનગરની આગળ. અને અહીંયાનું ફૂડ કેવું હોય? ટેસ્ટી. રેગ્યુલર છે અહીંયાના ગ્રાહક કસ્ટમર. રિવ્યુઝ આપવા માટે તમને સૌથી બેસ્ટ આ જ છોકરો છે. કોઈ બી જગ્યાનું રિવ્યુઝ જોઈએ તો અહીંયા પૂછી લેવાનું. અને સિટિંગ એરિયા બી બહુ જ ફાઇન છે અહીંયા. તમે ખાટલા પર બી બેસી શકો છો. ચેર ટેબલ બી છે. ચોઈસ તમારી છે. તમે જાય ટાઈમ બેસી અને ફોટોગ્રાફી માટે બી સારું છે. બધી રીતે સારું. ઓકે ગાઈસ. નવરાત્રી પછી જન્માષ્ટમી એમાં તો ઓફર બી છે. ટેસ્ટ તો એક નંબર. તો આગળ આવા અમારા વિલોગ્સ આવતા રહેશે. શૌર્ય વિલોગ્સમાં અમારી સાથે હવે તમને જોવા મળશે જ. તો જોયા કરજો. સ્ટે ટ્યુન. હવે અમે અહીંયાથી પાર્સલ લઈએ, ઘરે જઈએ, જમીએ, પછી આગળનો શું પ્લાન છે. ઓકે, પેમેન્ટ થઈ ગયું સર? આ અમારા આ પેમેન્ટ વાળા છે. અમે ખાવા વાળા છે અને આ પેમેન્ટ વાળા છે. ઓકે, that's it. ચાલો. તો ગાઈસ આવી ગયું પાર્સલ. ચલો. સો ગાઈસ અમારું પાર્સલ આવી ગયું છે. હવે અમે જઈએ છીએ ઘરે. ને લાગી જો બહુ ખતરનાક વાલી ભૂખ. એટલે ઘરે જઈ અમે ઝાપોટીશું. પછીની વાત પછી મળીએ. સ્ટે ટ્યુન. સો ગાઈસ અમે આવી ગયા છે ઘરે. જો 11:12 થયા. અમે જો હાલ જ ઘરે આવ્યા. બહુ લેટ થઈ ગયું હતું. સો બાય. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. વિલોગ ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો કરતા જાજો. ગુડ નાઇટ. તમારે મોફિંગ ખાઈ હોય તો આવી જાઓ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. બાય. રાધે રાધે. રાધે રાધે. મળીએ નેક્સ્ટ વિલોગમાં.